રાજદેવનું ખૂબ ભક્તિમય હતું. રાજદેવ થોડા અટપણમાં હતા, સેવા કરતા હતા પણ અટપણમાં સેવા કરતા હતા. આ ગામની અંદર વિભુત સમય જ્ઞાન આપવા માટે ગુરુદેવ ગયા હતા ભક્તોના શિષ્યો બનાવવા. ત્યારે સમય સાથે મોડી રાત થઈ જવાય ત્યારે ગુરુને ભૂખ લાગી. રાજદેવ જે શિષ્યો એના આશ્રમનો એની ઝૂંપડીમાં જો બેવા પીવો ને કે ગામમાં ગયા હોય જ્ઞાન બનાવવા હોય ગામની અંદર ઝૂંપડીમાં રહે છે એવા કહે છે ભૂખ બહુ લાગે છે ગુરુને. ત્યારે ગુરુ શિષ્યને કહે છે, કાજદેવને કહે, કાજદેવ મને ગામમાં જાય અને કંઈક ખાવાનું લેતા હો, મને ભૂખ લાગી છે, ખાવાનું લેતા હો. બાપુ ગામમાં અડધી રાતે જાઉં તો ખરો, ગામમાં અડધી રાતે હું જાઉં તો ખરો, પણ વચ્ચે નદી આવે છે તો એ નદીની અંદર મારે કેમ મારા શિષ્ય છો તમે, તો શિષ્ય હોય આટલું કામ નહીં કરો. પણ ગુરુદેવ એમાં વચ્ચે નદી આવે છે ને, નદી નાવ નથી, પુલ નથી, કેમ જાવું મારે ગામમાં? કાજદેવ તમારે જવું છે કે નહીં? ભલે બાપુ, ભલે ગુરુજી, જાઓ. એ નદી તરફ જવાનું હોય છે, નદી ક્રોસ કરીને ગામમાં જવાનું હોય છે. તો નદી વચ્ચે આવે છે તો આ વિચાર કરે છે કાજદેવ કે હવે શું કરશું? નદી ગુરુએ તો કીધું છે જવાનું, પણ નદી છે ખબર નહીં પડતી હોય કે નાવ નથી, હું કઈ લોકો છું, નાવ નથી, આ નથી, કઈ નથી, તમારે કેમ જાવું? કે યાદ કરીને જતા રહો કે જતું રહેવાશે, કેમ નહીં જવાય? અરે જતું રહેવાય કેમ? અરે પહેલાં જવાનું પહેલાં તો જોખમ ડાળે પહેલાં તમે જોવા દે, પગ મૂકવા દે, પાણીમાં જાય છે કે ઉપર રહેશે. આ કાજદેવ પગ મૂકે છે તો પગ ડૂબી જાય છે. જે પગ ડૂબી જાય છે તો પેલા મહારાજ એમ કહે છે કે મને કે અંદર જતા રહો, પાણી પડે જતા રહો, જતા રહેજો. હું એમ જવાતું છે કે તરી જવું છે કે નવરા છે, ભૂખ એમને લાગી છે, અમને લાગી છે, પણ એમ થોડું જવાય કે એમને લાગી છે, અમને લાગી છે, પણ ભૂખ એમ થોડું જવાય કે. અને એ રાતની મોડી રાતે તો બરોબર છે, પણ નદીના ઉપર થઈ આમ પાછા આવે પડેલા પડતો. કાજદેવ લાવ્યો તમે? કાજદેવ મારા નહીં જવાયું. હું જતો હતો નદીમાં તો મેં પાણીનો પગ મૂક્યો એટલે પાણીને પગમાં અંદર પગ ડૂબી ગયો એટલે હું ના ગયો. મને ડર લાગ્યો કે આમ કેવી રીતે જઈ શકી છે? તળેને ના જાય તો પાણી ખેંચી જાય, એમ કેમ કરું મારે બેન? તો પાછો આવતો રહ્યો. મારો હાથ શિષ્ય નથી, તારામાં પગ લેવાની છે. રાજદેવ આજ્ઞા કરું છું, જાઓ મારા માટે ખાવાનું લેતા હો, જે બને તે લેતા રહે. રાતના 2 વાગે 1 કે 2 દરવાજા ખટકાવજો. મારે દરવાજા ખટકાવતા નહીં, થોડે થોડો આવજો ને કાંઈ નહીં, અને જાઓ. આદેશ ગુરુદેવ. રાજદેવ ચાલતા નીકળે છે, ચાલતા નીકળે છે પોતાની ઝૂંપડીમાં, ચાલતા ચાલતા નદીના કાંઠે આવી જાય છે. નદીના કાંઠે આવી જાય છે અને ગામમાં જવાનું છે. નદીના કાંઠે આવી જાય છે. હે ગુરુદેવ, હે ગુરુદેવ, હે ગુરુદેવ, હે ગુરુદેવ, હે ગુરુદેવ. જે હાથ જોડીને આંખ બંધ કરીને સીતા ચાલવાનું ચાલુ કરી નાખ્યું. હે ગુરુદેવ, હે ગુરુદેવ, હે ગુરુદેવ, હે ગુરુદેવ. ખબર જ આપણે નદીની ઉપરથી પાણી પરથી નદીની પીડીમાં જતા રહ્યા. નદીની ઉપર ચાલતા ચાલતા ગુરુદેવ ગુરુદેવ કરતા કરતા
છતાંય નદી ઉપર ચાલતા ફેરવા જ નહોતી ગયા. આ છે ગુરુનો મહિમા. શિષ્ય એના એવા હોય, એની સાથે ગુરુનું જેનું લગણી લાગેલી હોય ને, જેને લગણી લાગેલી હોય ને એના શિષ્ય એવા બની જાય. તક આવે એટલે તાળી દે, તક આવે એટલે તાળી દે. તકની રાહ હોય ને તો એ તકને ઊભું રાખી દે. બે શિષ્યો હતા, બેને તાલવત કરી શકે, પણ જો સુધી કાજદેવની અંદર મનની ભભૂતિ તૂટે નહીં અને ગુરુના ચરણની બરોબર થાય નહીં તો સુધી એને ઓળખાણ થાય નહીં. એટલે એને પાણીમાં પગ ડૂબવાનો આ બધું વિચાર આવ્યો. અને પેલા મેં તો બસ આદેશ સિવાય બીજું કઈ જે આવે ગુરુના દ્વાર પકડી ગુરુ ગમે તેવા હોય. એટલે તો કહે છે ને, ગુરુ ગોવિંદ સાથ ખડે હે કિસકો લાગુ પાય. गुरु ने गोविंद साथ करे है किसको लागू पाए. हे बलिहारी हे सत्य हे सत्य हे सत्य हे. એટલે આવી પ્રશંસાઓ હોય છે, આવા ગુરુના શબ્દ નીકળી આવે છે અને એ શબ્દ કેચ કરી લો તો પોતાનું મનોભાવ જાગૃત થઈ જાય. બોલો પોતાને શ્રાપ કષ્ટ મુનિ આપી દે છે. જગ્યાની અંદર પાતાળમાં જાય છે. એ તો પાતાળની અંદર યુગ ચાલ્યા ગયા, રામાવતાર ગયા, કૃષ્ણ અવતાર ગયા, આવું વાત થતી હોય છે કે એવો સમય જતે ફરી સમય જતે ફરી કલયુગની અંદર આવ્યું. અને કલયુગની અંદર સમય લેવાનો હશે અને સમયનો બોધ જાગૃત કરવાનો હશે અને સમયની વિભૂત જાગૃત કરવાની છે. એટલે એ પાતાળમાંથી કષ્ટ મુનિ રાક્ષસ નામ જાગૃત કર્યું, માયાવીર નામ જાગૃત કર્યું. અને એ કષ્ટ મુનિ પાતાળની અંદર, હવે એને કલયુગની અંદર સ્વર્ગ નથી, કલયુગ છે. સ્વર્ગ નથી, પાતાળ છે, જળ છે. અને જળમાંથી આવવાનો સમયની વેદના થવાની તૈયારી કરી રહી છે, થઈ રહી છે. આ યુગ જાગૃત બની ગયો છે, યુગ જાગૃત થઈ રહ્યો છે. અને બરોબર આ કુદરત એની પોતાની કલા જાગૃત બનાવી છે. અને એના એ જ સ્વરૂપ ધારણ કરી કોઈ જગ્યાએ અને એ અવતાર ધારણ કરી અને કોઈ શક્તિ સ્વરૂપાની ભક્તિની લિંગ જાગૃત બનાવેલી છે. અને ભક્તિની અંદર શિષ્યોની જાગૃત બનાવેલી છે. અને એ જ ભક્તિની લિંગ જાગૃત બનાવેલી છે. જાગતર એવી કળાઓ બની રહી છે, એવી ભક્તિની લિંગ મહિમા જાગૃત થઈ રહ્યો છે. અને ખુદ એ જાગૃતની અંદર એ જાગૃત થતે એવો પ્રસન્નતા બની રહ્યો છે કે કંઈક બનવાનું હશે, કંઈક જાગૃત બનવાનું હશે, કંઈક ભક્તિના શરણમાં રહી, કંઈક શક્તિના શરણમાં રહી અને કોઈ સેવક, કોઈ ભક્ત, કોઈ માનવ મનુષ્યનું આ જ્ઞાન પૂછી અને મનુષ્યનો અવતાર ધારણ, મનુષ્યને મોક્ષના ધારણમાં લઈ જનાર છે. એવું આત્મા આ બાજુ પ્રાગટ થઈ રહ્યો છે અને થઈ ગયો છે. ભક્તિ કરી રહ્યો છે. ભક્તિ કરતે એક શક્તિની ભક્તિનું મિલન થઈ રહ્યું છે. શક્તિની ભક્તિનું મિલન થતે સર્વસ્ત્ર જાગૃત બની ગયું છે. ત્યારે અહીં કષ્ટ મુનિને જે શ્રાપ પડ્યો તો રાક્ષસની જાગૃતમાં એ દરિયાની અંદરથી માયા સ્વરૂપ ધારણ કરી દરિયાની અંદર ડૂબ દેખવા આવે છે. એટલે એ પોતે પોતાનું સ્વરૂપ ધારણ
થઈ જાય છે, રાક્ષસ જાગૃત થઈ જાય છે. રાક્ષસ જાગૃત થઈ દરિયાની ઉપર જઈને પૃથ્વી ધરા ઉપર આવી જાય છે. પૃથ્વીની ધરા ઉપર આવી જાય છે. આ એ ધરા ઉપર આવી હટ મચાવી રહ્યો છે, હટ મચાવી રહ્યો છે. બસ આજ હું રાક્ષસી માયાનું ધારણ કરી રહ્યો છું. આજ પૃથ્વીના તાના ખેદાન મેદાન કરી દઈશ. બસ બધાને વસ્વો જાગૃત કરી દઈશ અને હાથ બચાવવા ધન થઈ ગયું છે, ધન થઈ ગયું છે. એવામાં એ દરિયાની બહાર આવી જાય છે. એમ કહેવાય છે કે ગમે તો આવ્યો હોય, આપણે ભારત દેશમાં લઈએ ને બાંગ્લાદેશ અને ભારતની વચ્ચેનો દરિયાની ખાડીમાં અહીંથી બહાર આવે છે. એમાં ધીરે ધીરે બંગાળમાં આવી જાય છે. બંગાળમાં આવી હદ મત મચાવી રહ્યો છે, હદ મત મચાવી રહ્યો છે. આ રાક્ષસ એટલામાં કામાખ્યા દેવી નું નેત્ર ધ્યાન તૂટી જાય છે અને રાક્ષસના વિરુદ્ધ મનની ડોલે છે. તો કે આ કષ્ટ મુનિ ગોરખના કામાખ્યા દેવી કે દૂર છે, કાપણ છે, જે મારા સ્થાનની અંદર, મારા રાજ્યની અંદર હજ બતાવી રહ્યું છે. તો એ જોવે છે. તો કે છે જેને ખ્યાલ આવી ગયો છે કે આ કષ્ટ મુનિ રાક્ષસની માયાને લપેટાઈ ગયો તો એને ગોરખના આશીર્વાદ નથી મળ્યા, પણ ગોરખના શ્રાપ મળ્યા છે. શ્રાપથી એ પાતાળમાં જઈને એને માયાવી રાક્ષસ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. એટલે આ લેખ આ જે રાક્ષસનો વશ એ ગોરખના હાથનો છે. એટલે એને આમ પડદો કરી આ મુખ ફેરવાઈ દે છે. એટલે રાક્ષસનું વિભૂત ભરી જાય છે ને એ કામાખ્યા દેવી એને વિભૂત ફેરવી દે છે કે એનું મુખ ફરી અને એ બંગાળમાંથી ફરતો બંગાળમાંથી કહેવાય છે ફરતો બંગાળની અંદર તો ઘણા બધા શહેરો આવતા છે, સિટીઓ આવતી છે, ગામ આવતા હશે. તોફાન મચાવી રહ્યું છે, અચરણ મચરણ થઈ રહ્યું છે, અચરણ મચરણ થઈ રહ્યું છે, કલા કક્ષ થઈ રહી છે. અને જ્યાં ત્યાંના લોકો ત્રાહિમામ કહી રહ્યા છે આ રાક્ષસથી બચાવો. રાક્ષસથી કોણ બચાવશે? આ રાક્ષસથી કેવી રીતે બચીશું? હું થશે? એમ ગ્રહમ થઈ રહ્યું છે. અને કાલી ને યાદ કરે છે, હે કાલી, કલકત્તા વાલી કાલી, તેરા વચન ન જાય ખાલી. હે કલકત્તા વાલી કાલી, તેરા વચન ન જાય ખાલી. હે કાલી માં, આ દેશ રાક્ષસ છે કે આ માનવ છે કે આ કોણ છે? યોગની અંદર બચાવો. કાલી પોતાનું સ્વરૂપ ધારણ કરી લે છે, જોવે છે. ઓહો, આ તો આ કથા સત્ય બનવાની છે, બની નથી, બનવાની છે. જરૂર લખી રાખજો. આજની કાલની 25-50 વર્ષ પછી આ કથાને યાદ આવે. તમે ઘણી કથાઓ યાદ કરો તો આ કથા પાછળ યાદ આવશે, પાછળ જોવા મળશે. સત્ય જાગૃત હોય, સનાતન ધર્મનું પ્રગટ હોય. અને જો તમે લખેલું હશે તો જરૂર નિહાળશો. મોક્ષના ધર્મ તો પ્રશ્ન હોય છે, ધર્મના આધીનમાં હોય છે, પણ આ સત્ય બનવાનું છે. આ સત્યની ધરા જાગૃત બનેલી છે. હે કાલી, કલકત્તા વાલી, તેરા વચન ન જાય ખાલી. એ અંડરસ્ટાન્ડથી જોવે છે ત્યારે ખબર પડે છે કે આ